જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ કે આંગણવાડીમાં મોટું કૌભાંડ થયું છે. આ કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. હવે શું થશે? જેમાં હવે આ કૌભાંડની અંદર કોણ કોણ લોકો સામેલ છે, હવે એ લોકોનું શું થશે? પછી જે હવે ભરતી આવી છે આંગણવાડીમાં, તેના પર આની શું અસર થશે? પછી આમાં જે કામ કરતા લોકો છે તેના પર શું અસર થશે? આશા બહેનોનું હવે શું થશે? પછી આની અંદર કયા કયા જિલ્લાઓ અને તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે? આમાં અધિકારીઓ છે તેને શું શું પ્રોસેસ કરેલી છે, શું શું કઈ રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ. તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે આ કઈ રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે આંગણવાડીમાં. તો મિત્રો, તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને એક કમેન્ટ પણ કરી દેજો, જેથી અમને પણ ખબર પડે કે આ વિડીયોમાં કેટલા એક્ટિવ લોકો આવે છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર પણ તમારા મિત્રો સાથે કરજો, જેથી તેને પણ ખબર પડે કે આ કૌભાંડ કઈ રીતે કરવામાં આવ્યું છે અને આમાં કયા કયા લોકો સામેલ થયા છે. તો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આંગણવાડીનું કૌભાંડ થઈ રહ્યું છે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા તમે ચોખ્ખે ચોખ્ખું લખેલી છે કે અહીંયા દેખી શકો છો આઈસીડીએમ યોજનાના કોલમ પોલ અધિકારીઓએ કરોડો રૂપિયાના ખર્ચાયેલા હોવાનો મોટો દાવો કરાયેલ છે. આ દાવો એ રીતનો કરાવવામાં આવેલો છે કે અહીંયા નિરાતે જોઈ શકો છો આ કૌભાંડ બહુ જ મોટું કરવામાં આવેલું છે. જે આંગણવાડી જે કૌભાંડ છે, આંગણવાડીની અંદર જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેમાં કૌભાંડ છે બાળકોના જે ખોરાક છે અને યુનિફોર્મ સહિતના 242 કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં. એડિટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એ માહિતી લખવામાં આવી છે કે અહીંયા તમે ચોખ્ખે ચોખ્ખું વાંચી શકો છો કે 2.82 લાખ કુપોષિત બાળકોમાંથી માત્ર 93,000 સારવાર આંગણવાડી કેન્દ્રે જર્જરિત કર્યા છે. તો તમે અહીંયા એવી રીતનું જોઈ શકો છો સ્ક્રીન પર આજનું જ માહિતી આપવામાં આવેલી છે. ભાસ્કર દિવ્ય ભાસ્કર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બીજી માહિતીની વાત કરીએ તો અહીં તેમ લખ્યું છે કે જે ભારત સરકાર દ્વારા ઓડિટે ગુજરાતની બાળ વિકાસ યોજનાઓમાં ભીષણ નાણાકીય અનિયમિતતાઓ અને સંપૂર્ણ લાપરવાહીનો પર્દાફાશ કર્યો છે. આ અહેવાલ મુજબ બાળકોના ખોરાક, યુનિફોર્મ અને આંગણવાડીના બાંધકામ માટે આવેલા 242 કરોડ રૂપિયાનો ઉપયોગ જ નહોતો થયો. અહીંયા ચોખ્ખું લખેલું છે કે આ પૈસા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના જાહેર ખાતાઓમાં જ પડ્યા રહ્યા હતા. ખાસ કરી ઓડિટમાં લેવામાં આવેલા જિલ્લાઓમાં અને તાલુકાનું પુનઃ પરીક્ષણ કર્યું અને ઓડિટરે 7 જિલ્લાઓ અને 12 તાલુકાનું નમૂનામાં સમાવેશ કર્યું છે. 7 જિલ્લા અને 12 તાલુકા. મકાન અને નકામી સુવિધાઓ. આ રાજ્યની 53,029 આંગણવાડી કેન્દ્રોમાંથી 8,452 કેન્દ્રોની હાલત ખરાબ છે, એવી રીતના માહિતી આપવામાં આવી છે. તમે જોઈ શકો છો 3.82 કરોડ રૂપિયાનું ફિલ્ટર પાણી અને વીજળીના જોડાણ સાથે જ નકામા પડ્યા છે. પછી અહીંયા લખ્યું છે કે ભાઈ ડીપીઓ અને ટીડીઓ દ્વારા બિનઉપયોગી રકમ. આમાં અલગ અલગ જિલ્લાઓ પણ આપવામાં આવ્યા છે. અલગ અલગ જિલ્લાઓ વિશે મેં નીચે પણ હમણાં માહિતી આપું છું કે એની પણ નીચે હું તમને માહિતી આપી દઈશ કે આવી રીતના જિલ્લાઓ હતા. આ રીતે કૌભાંડ કરી શકાય. ડીપીઓ અને ટીપીઓ એ કરોડો રૂપિયાના ખાતામાં
બાદ કરી રાખ્યા કે બિન ઉપયોગી રકમનો મોટો ભાગ 7 જિલ્લાના કાર્યક્રમ અધિકારીઓ ટીપીઓ અને 12 તાલુકા વિકાસ અધિકારીઓ TDOS પાસે જમા હતા. આ અધિકારીઓએ દર વર્ષે નવા બજેટની માંગ કરતી વખતે ગયા વર્ષના બાકી રહેલા ભંડોળની જાણકારી આપી નહોતી, તેથી ભંડોળની આ ગેરવ્યવસ્થા ચાલુ રહી. તો આવી રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે. આગળ તેમ જોઈ શકો છો કે ભાસ્કર ઇન્વેસ્ટિગેશન દ્વારા આંગણવાડીમાં કૌભાંડ, બાળકોના ખોરાક, યુનિફોર્મ સહિતના 242 કરોડ રૂપિયાનું અધિકારીઓ વાપર્યા જ નહીં. ઓડિટમાં કસ્ટફોસ્ટ આવી રીતે કરવામાં આવ્યું છે. પછી અહીંયા તમે લખેલું છે કે ICDM યોજનામાં પોલમ પોલ અધિકારીએ કરોડો રૂપિયાના ખર્ચા લાવવાનો મોટો દાવો કર્યો અને 8.82 લાખ કુપોષિત બાળકોમાંથી માત્ર 93,000 સારવાર કરવામાં આવી છે. ભારત સરકારના ઓડિટરમાં ગુજરાતની બાળ વિકાસ યોજનામાં ભીષણ નાણાકીય અનિયમિતતાઓ અને સંપૂર્ણ લાભ આરવીનો પર્દાફાશ કર્યો હતો. આ અહેવાલ મુજબ બાળકોના ખોરાક, યુનિફોર્મ અને આંગણવાડી બાંધકામ માટે આવેલા 242.39 કરોડ રૂપિયાનો ઉપયોગ જ નહોતો થયો. આ પૈસા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓના જાહેર ખાતામાં જ પડ્યા રહ્યા. ભાસ્કરે ઓડિટમાં લેવામાં આવેલા જિલ્લાઓ અને તાલુકાનું પુનઃ પરીક્ષણ કર્યું હતું. ઓડિટરે 7 જિલ્લાઓ અને 12 તાલુકાનું તમે જોઈ શકો 7 જિલ્લા અને 12 તાલુકાનું સમાવેશ કરવામાં આવ્યો છે. મોટા ભાગના કામો હજી બાકી છે. આંગણવાડી હજુ પણ જર્જરિત સ્થિતિમાં છે. તેનાથી પણ ગંભીર બાબત એ છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગે કેન્દ્ર સરકારના ખોટા ઉપયોગના પ્રમાણો આપ્યા હતા. વિભાગે 69.73 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે વાસ્તવિકમાં આ પૈસા ફક્ત ખાતાઓમાં જ પાર કરવામાં આવ્યા. જર્જરિત મકાન અને નકામી સુવિધા ઓડિટમાં જણાવ્યું કે રાજ્યની 53,029 આંગણવાડી કેન્દ્રોમાંથી 8,452 કેન્દ્રોની હાલત ખરાબ છે. 3,300 કેન્દ્રો હંગામી મકાનમાં ચાલે છે, જેમાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે. આવી રીતે ફિલ્ટર 3.82 કરોડ રૂપિયાનું ફિલ્ટર પાણી અને વીજળીના જોડાણ વગર જ નકામા છે. આ અલગ અલગ કે DPO અને TDO દ્વારા બિનઉપયોગી રકમ અલગ અલગ જિલ્લાઓમાં આપવામાં આવી છે. તો તમે જોઈ શકો છો મોરબીમાં કેટલું છે, અલગ અલગ તમે રકમ વાંચી શકો છો. વિડીયોને પોઝ કરીએ. પંચમહાલમાં કેટલું છે, રાજકોટમાં, સાબરકાંઠા, તાપી, વલસાડ, મંડલ, વિરમગામ, પછી ગાંધીનગર, નીરજ, ઉચ્છલ, ધરમપુર, પારડી, વલસાડ, તાન, ધોરાજી, જસદણ, ટંકારા, આવી રીતના અલગ અલગ ગામો આપવામાં આવ્યા છે. બિનઉપયોગી રકમનો મોટો ભાગ 7 જિલ્લામાં અધિકારીઓ TPO છે, તાલુકા વિકાસ અધિકારીઓ પાસે જમા આવી રીતનું આ કૌભાંડ કરવામાં આવ્યું છે. તો તમે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી તેને પણ ખબર પડે કે આ આંગણવાડીનું કૌભાંડ કઈ રીતે કરવામાં આવ્યું, એમાં કેટલા જિલ્લાઓ, તાલુકાઓ સમાવેશ થાય છે તેને પણ ખબર પડે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.